વિભાગ જાગ્યો. રાજકોટની વિવિધ 41 પેઢીમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી અને 13 પેઢીને ગંદકી લાયસન્સ અને અખાદ્ય જથ્થા અંગે ફૂડ વિભાગે નોટિસ પાઠવી. ફૂડ વિભાગે જય હિન્દ મદ્રાસ કાફે સીલ કરીને 24,000નો દંડ ફટકાર્યો. વિવિધ એકમોમાંથી અખાદ્ય ખોરાક અને 120 લીટર કોલ્ડ ડ્રિંક્સનો પણ નાશ કરવામાં આવ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર. ભાવેશ, અત્યારે રાજકોટમાં આરએમસીનું ફૂડ વિભાગ જેણે સપાટો બોલાવ્યો છે, વિવિધ 41 પેઢીમાં તપાસ હાથ ધરી છે, નોટિસ ફટકારાઈ, દંડ ફટકારાયો, શું કાર્યવાહી ભાવેશ? ચોક્કસથી જે પ્રમાણે અંકુર, રાજકોટમાં લોકોને સારું ગુણવત્તાયુક્ત જમવાનું મળી રહે તે માટે કોર્પોરેશનની ટીમ છે તે સતત કાર્યવાહી છે તે કરતી હોય છે. ત્યારે વધુ એક વખત કોર્પોરેશનની ટીમ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે, જેમાં મોટા પ્રમાણમાં જે કોર્પોરેશન દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું. અંદાજિત 41 જેટલી ખાણીપીણીની જે દુકાનો છે ત્યાં તપાસ કરવામાં આવી હતી. 32 કિલો જેટલો અખાદ્ય જથ્થો છે તે ઝડપાયો છે, જ્યારે 120 લીટર કોલ્ડ ડ્રિંકનો જથ્થો છે તે પણ ક્યાંક વાસી અને એક્સપાયરી ડેટ વાળો ઝડપાયો છે. આ તમામ જે વસ્તુઓ છે તેનો નાશ કરવામાં આવ્યો છે. 13 જેટલી પેઢીને ગંદકી લાયસન્સ અને અખાદ્ય જથ્થા મામલે નોટિસ છે તે ફટકારવામાં આવી છે. એટલે કે 13 જેટલી ખાણીપીણીની દુકાનોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે એક દુકાનને સીલ કરવામાં આવી છે. જય હિન્દ મદ્રાસ કાફે નામનું જે સાઉથ ઇન્ડિયન જે ફૂડ વેચાતું હોય તેમને સીલ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જ્યારે 24,000થી વધુનો જે આ વહીવટી દંડ છે તે પણ વસૂલ કરવામાં આવ્યો છે. એટલે કે જે પ્રમાણે સતત કોર્પોરેશનની ટીમ છે આરોગ્ય વિભાગની તેના દ્વારા સતત કાર્યવાહી છે તે કરવામાં આવે છે, કારણ કે વેપારીઓ, ભેળસેળિયા વેપારીઓ છે તે હાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા હોય છે અને તેને જ લઈને હવે આ જે ફૂડ વિભાગની ટીમ છે તેમના દ્વારા છાસવારે ડ્રાઈવ છે તે યોજવામાં આવી રહી છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.